જય માતાજી મિત્રો, મારી ચેનલ એમ કે બોક્સ ઓપનમાં તમારું સ્વાગત છે। આજે આપણી પાસે એમઝેડ કંપનીના 4 અલગ અલગ મોડલ આવી ગયા છે। જો વાત કરીએ તો પહેલા મોડલની, તો આ છે એમઝેડ કંપનીનું M412SP મોડલ છે આ। અને આ સ્પીકરની અંદર આપણને 1200 mAhની બેટરી મળી જાય છે અને RGB લાઇટ અને મોબાઈલ સ્ટેન્ડ પણ મળી જાય છે। અને વાત કરીએ હવે બીજા નંબરના સ્પીકરની, તો અહીંયા એમઝેડ M424SP મોડલ છે અને આ સ્પીકરની ઉપર LED લાઇટ એટલે કે RGB લાઇટ મળી જાય છે અને 1200 mAhની અહીંયા પણ બેટરી મળી જાય છે અને ઉપર મોબાઈલનું સ્ટેન્ડ પણ મળી જાય છે। અને વાત કરીએ તો એમઝેડનું આ M406SP મોડલની અંદર 1200 mAhની અહીંયા બેટરી મળી જાય છે અને 4 કલાકનું બેટરી બેકઅપ મળી જાય છે આ સ્પીકરમાં પણ। અને આ છે એમઝેડ કંપનીનું M419VP મોડલ। આ RGB લાઇટવાળું આ સ્પીકર છે। હવે આ સ્પીકરને હવે ઓપન કરીએ। એમઝેડ M412SP, તે પહેલાં જોઈ લઈએ। અહીંયા 1200 mAhની અહીંયા બેટરી મળી જશે, RGB લાઇટ આવશે અને 4 કલાક આ બેટરી ચાલશે આ સ્પીકરની, 3 થી 4 કલાક। અને આ રીતે આ બોક્સ છે। ચલો ખોલીએ હવે બોક્સમાં, અંદરથી જોઈએ શું નીકળે છે। આ છે એક ટાઈપ સી કેબલ છે। અહીંયા એમઝેડનો અહીંયા લોગો મળી જાય છે અને અહીં ઉપર આ રીતે જારી મળી જાય છે અને અહીંયા સ્પીકર છે 5 વોલ્ટનું અને આ રીતે ઉપર મોબાઈલનું સ્ટેન્ડ મળી જાય છે અને નીચે 2 ગ્રીપ છે। વાત કરીએ તો અહીંયા RGB લાઇટ બદલવા માટે પ્લસ અને માઇનસ, અને અહીંથી મોડ FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે। અને પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ આ રીતે ડિઝાઇન મળી જાય છે અને આ ભરાવા માટે આ દોરી મળી જાય છે। અહીંયા તમે પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થશે। Welcome to MC Music World. Bluetooth mode. અહીંયા આ રીતે RGB લાઇટ થાય છે। અહીંયા આગળ જોઈ લો તમે, આ રીતે RGB લાઇટ વાળું આ સ્પીકર છે। સાઈડ પર મૂકી દઈએ। આ છે એમઝેડ કંપનીનું M424SP મોડલ અને 4 કલાકનું બેટરી બેકઅપ મળશે અને 1200 mAhની અહીંયા બેટરી મળી જાય છે। આ એક ટાઈપ સી ચાર્જિંગ કેબલ નીકળે છે અંદરથી। આ રીતે અહીંયા એમઝેડનો અહીંયા લોગો મળી જાય છે અને ઉપર આ જારી મળી જાય છે અને અહીંયા આગળ સ્પીકર મળી જાય છે અંદરની સાઈડે, અને ઉપર એ મોબાઈલનું સ્ટેન્ડ પણ મળી જાય છે અને નીચે આ રીતે ગ્રીપ મળી જાય છે। અને વાત કરીએ તો અહીંયા આગળ RGB લાઇટ બદલવા માટે મોડ મળી જાય છે, પ્લસ અને માઇનસ, અને બ્લૂટૂથ મોડ, FM મોડ અહીંયા આગળથી થશે અને આ રીતે અહીંયા આ સ્પીકરની અંદર પણ દોરી મળી જાય છે। અને વાત કરીએ પાછળની સાઈડ, તો આ રીતે ડિઝાઇન મળે છે। અહીંયા પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ અને ઓન ઓફની સ્વિચ અહીંથી ઓન કરીએ। ચલો, Welcome to MC Music World. Bluetooth mode. આ રીતે RGB લાઇટ પણ મળી જાય છે। આ સ્પીકર પણ RGB લાઇટ વાળું જ છે। અને વાત કરીએ તો એમઝેડ M406SP મોડલની અંદર આપણને 1200 mAhની અહીંયા બેટરી મળી જાય છે અને 4 કલાકનું 3 થી 4 કલાકનું બેટરી બેકઅપ મળી જાય છે। અને આ રીતે એનું બોક્સ છે। ચલો બોક્સ પણ ઓપન કરી લઈએ। એની અંદરથી પણ ટાઈપ સી ચાર્જિંગ કેબલ નીકળે છે। અને મોડલની વાત કરીએ તો આ રીતે એમઝેડનો અહીંયા લોગો મળી જાય છે અને ઉપર આ રીતે જારી મળી જાય છે અને અંદરની સાઈડે સ્પીકર, ને આ રીતે એની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો। નીચેની સાઈડે 2 ગ્રીપ મળી જાય છે અને અહીંયા આગળ મળી જાય છે આપણને સ્પીકર લટકાવવા માટે આ દોરી, અને ઉપરની સાઈડે અહીંથી FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે અને પ્લસ અને માઇનસ વોલ્યુમ અહીંથી, નેક્સ્ટ રિવર્સ પણ અહીંથી થશે અને પુશ અને પ્લે અહીંથી થશે। અને આ રીતે આ સ્પીકર છે। સ્પીકરની પાછળની સાઈડે જોઈએ તો અહીંયા આગળ આ રીતે ડિઝાઇન મળી જાય છે। અહીં આગળ પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થાય છે। Welcome to MC Music World. આ સ્પીકરની વાત કરીએ તો RGB લાઇટ આ સ્પીકરની અંદર મળતી નથી। આ છે એમઝેડ M19VP મોડલ છે। ચલો આને પણ બોક્સ ઓપન કરી લઈએ। આ સ્પીકરની અંદર આપણને ટાઈપ સી ચાર્જિંગ આ પણ મળી જાય છે। આ રીતે અહીંયા એમઝેડ કંપનીનો અહીંયા લોગો મળી જાય છે।
જારી ઉપર મળી જાય છે અને અંદરની સાઈડે સ્પીકર છે ને અહીંયા RGB લાઇટ થશે. આ રીતે નીચેની સાઈડે જોઈએ તો અહીંયા બે ગ્રીપ મળી જાય છે અને દોરી પણ સેમ ચારેય સ્પીકરની અંદર મળી જાય છે લટકાવવા માટે. અને વાત કરીએ તો અહીંથી FM મોડ બ્લૂટૂથ મોડ અહીંથી થશે પ્લસ અને માઇનસ અને નેક્સ્ટ ને રિવર્સ પણ અહીંથી થશે અને અહીંથી પુશ અને પ્લે. અને આ રીતે પાછળની સાઈડ જોઈએ તો અહીં ડિઝાઇન મળી જાય છે અને અહીં મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને Type-C ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીં આગળ પાછળની સાઈડે ઓન ઓફની સ્વિચ છે નહીં. એને ઓન કરવું હોય તો આપણે ઉપરની સાઈડેથી ઓન થશે. Welcome to MC Music World. Bluetooth mode. અને અહીંયા RGB આ રીતે લાઇટ થાય છે. આ જે મેં તમને આ 4 સ્પીકર જે બતાવ્યા અલગ અલગ મોડલ આ રીતે આ છે MZ M412 SP મોડલ છે અને આ બીજું છે MZ M424 SP મોડલ અને આ છે MZ M406 SP મોડલ અને આ છે MZ M19 VP મોડલ. આ ચારેયની અંદર 1200 mAh ની અહીંયા બેટરી મળી જાય છે અને 3 થી 4 કલાકનું આ બેટરી બેકઅપ આ સ્પીકરની અંદર મળી જાય છે. અને આ રીતે આ સ્પીકર છે જે મેં તમને આ સ્પીકર બતાવ્યા. અને સ્પીકરની પ્રાઇસની વાત કરીએ તો આ સ્પીકર જોઈએ તો આ 200 રૂપિયાની પ્રાઇસનું છે અને આ પણ આ 200 રૂપિયાની પ્રાઇસનું સ્પીકર છે. અને વાત કરીએ તો આ સ્પીકરની તો આ સ્પીકર 300 અને આ પણ 300 રૂપિયાની પ્રાઇસનું આ સ્પીકર છે. આ સ્પીકરનું આપણે અનબોક્સ કર્યું અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય ખોડિયાર.